તો વર્ગ 1 અને વર્ગ 2ના જે અધિકારીઓ છે તેને લઈને મહત્વના નિયમો જાહેર કરવામાં આવ્યા છે। વહીવટી વિભાગે આ નિયમો જાહેર કર્યા છે, જેમાં નવા નિયમો હેઠળ ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ભરતી પરીક્ષા થઈ શકાશે। અને પહેલા જે પ્રિલિમ પરીક્ષામાં 2 પેપર અને 400 માર્ક્સ હતા તેને ઘટાડી 200 માર્ક કરી દેવાયા। મુખ્ય પરીક્ષામાં ગુજરાતી, અંગ્રેજી, નિબંધ અને સામાન્ય અભ્યાસના 150 માર્ક્સના 3 પેપર હતા, જેમાં બદલાવ કરી બધા પેપર 250 માર્ક્સના કરી દેવાયા। ઉપરાંત હવે ભાષાના પેપર માર્ક મેરિટમાં નહીં ગણાય। મુખ્ય પરીક્ષાની સાથે પર્સનાલિટી ટેસ્ટ પણ હવે લેવા પડશે। આ ફેરફાર ઉમેદવારોની રજૂઆતને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે। સામાન્ય રીતે ઉમેદવારો તરફથી એવી રજૂઆત આવતી હતી કે અંગ્રેજી વિષયની અંદર સામાન્ય રીતે જે વધારેમાં વધારે જે ગુણ આવે 110 120 સુધીના આવતા હતા અને ગુજરાતીની અંદર 75 80 85 સુધીના આવતા હતા। એટલે સામાન્ય રીતે અંગ્રેજીમાં વધારે ગુણ લાવનારા વિદ્યાર્થીઓને ફાયદો થાય છે અને જે લોકો ગુજરાતી માધ્યમમાં ભણ્યા છે એમને તકલીફ પડે છે। એટલે આ બંને પ્રશ્નપત્રોના મેરિટના કારણે જે તફાવત આવે છે એવી ઉમેદવારોની રજૂઆત ધ્યાનમાં લેવામાં આવી। યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષાની અંદર પણ આ પ્રશ્નપત્રો ક્વોલિફાઈંગ છે, બીજા કેટલાક રાજ્યોમાં પણ આ પ્રશ્નપત્રો ક્વોલિફાઈંગ છે। એના ધ્યાનમાં રાખીને આ ફેરફાર કરવામાં આવ્યો છે।